વૈશ્વિક બજારોના સંકેતો જાણીએ સહયોગી નીરજ કંસારા પાસેથી. નીરજ, ગુડ મોર્નિંગ. અને આજના દિવસે સેટઅપ કઈ રીતે વૈશ્વિક બજારથી? જી ગુડ મોર્નિંગ. અને આજના દિવસે આપણને સેટઅપ થોડુંક પોઝિટિવ લાગી રહ્યું છે, કારણ કે જો ગઈકાલે અમેરિકાના બજારોની અંદર આપણે ફરી એક વખત રિકવરી તરફનો જ કારોબાર જોવા મળ્યો છે. મજબૂત પરિણામોને કારણે યુએસ બજાર આપણને ઉછળતા જોવા મળ્યા. નબળું ડોલર એક બાજુ નબળો થયો છે, બીજી તરફ પીએમઆઈ ડેટા આવ્યો છે, અને તે છતાં પણ બજારની અંદર આપણને એક વધારો જ જોવા મળ્યો છે. હવે અહીંયાથી નબળા પીએમઆઈ ડેટા છે, માંગ અને બિઝનેસમાં મંદીના સંકેતો દર્શાવે છે. એ એક રીતથી એટલા માટે પોઝિટિવ છે કારણ કે હવે અહીંયાથી બજાર એવી અપેક્ષા રાખશે કે ખાસ કરીને અહીંયાથી વ્યાજદરની અંદર જલ્દી એ કાપ આવવો જોઈએ જો સિસ્ટમની અર્થતંત્રની અંદર મંદી આવી રહી છે. તો જો કે ગઈકાલે અમુક પરિણામો આવ્યા અને પરિણામને પગલે માર્કેટની અંદર સારો એવો ઉછાળો જોવા મળ્યો. જો કમાણીમાં આવકની અંદર ઘટાડો થયો છતાં પણ ટેસ્લાના શેર ગઈકાલે 12% જેટલો વધ્યો છે. હવે ટેસ્લાની 2025 સુધીમાં સસ્તા ઈવી મોડેલ લોન્ચ કરવાની એક યોજના જાહેર કરી છે, જેને પગલે અહીંયાથી આપણને ખાસ કરીને ઉછાળો એક જોવા મળ્યો. સારા પરિણામોને કારણે વિઝા અને ટેક્સાસ ઇન્સ્ટ્રુમેન્ટના શેરમાં પણ એક સારી એવી તેજી આવી. વિઝાનો શેર 3%, તો જે ટેક્સાસ ઇન્સ્ટ્રુમેન્ટ છે એનો શેર લગભગ 6% જેટલો વધ્યો. ક્લાઉડ બેકલોગ ગ્રોથ એસએપી શેર લગભગ 8.5% રહ્યો, અને સારા પરિણામોને કારણે જીનો શેર પણ આપણને લગભગ 8.3% વધતો દેખાયો. સારા પરિણામો અને વોલ્યુમના ગ્રોથને કારણે યુપીએસનો શેર હતો તે પણ લગભગ 2.5% વધ્યો, એટલે ત્યાં પણ એક સારા પરિણામો આવી રહ્યા છે. હવે જો ત્યાં સારા પરિણામો આવવા એટલે અહીંયાથી એક સંકેત એવા પણ મળે છે કે જે રીતથી બજારની અંદર જે ડિમાન્ડ કહેવાય, ડિમાન્ડ એટલી સ્ટ્રોંગ છે કે અહીંયા કંપનીઓના પરિણામો સારા આવી રહ્યા છે. એટલે ખાસ કરીને જે મોંઘવારીના મોરચે આપણને ખાસ જે ચિંતાઓ જોવા મળી હતી એ ચિંતાઓ એટલી ઓન ગ્રાઉન્ડ નથી દેખાઈ રહી, એવું આ બધા સારા પરિણામોથી પ્રતીત થઈ રહ્યું છે. એટલે સારા અર્નિંગ્સને કારણે પણ અહીંયા બજારની અંદર એક ટેકો મળી રહ્યો છે. જો કે તમે જુઓ તો એપલની પણ એક અપડેટ આવી છે. Q1માં ચીનમાં આઈફોન વેચાણમાં લગભગ 19.1%નો ઘટાડો આપણને જોવા મળ્યો છે. બીજી તરફ હુવેઈના વેચાણમાં લગભગ 70%નો ઉછાળો આપણને ખાસ કરીને જોવા મળ્યો છે. એટલે આ બંને જગ્યાએ પણ આપણને એક સારી એવી ગઈકાલના દિવસમાં એક્શન આવતું દેખાયું. પરંતુ જુઓ અહીંયાથી યુએસના અર્થતંત્રમાં થોડાક મંદીના સંકેતો આવી રહ્યા છે. એપ્રિલમાં સંયુક્ત પીએમઆઈ હતો એ ઘટીને લગભગ 50.90% થયો છે. ડિસેમ્બરથી મેન્યુફેક્ચરિંગની અંદર સતત મંદીના સંકેત છે. મેન્યુફેક્ચરિંગ અને સર્વિસીસ ગ્રોથમાં સતત ઘટાડો આવ્યો છે. 3 થી 5 મહિનાના સૌથી નીચલા સ્તરે આપણને આ ગ્રોથ રહેતો જોવા મળ્યો છે. એટલે આ બધા પર ખાસ નજર રાખજો કે અહીંયાથી હવે અમેરિકાના બજારોની અંદર જે પ્રકારના આંકડા આવી રહ્યા છે એ સંકેત અહીંયાથી મંદીના આપે છે. અને જે મંદીના સંકેતો ફેડ વ્યવસ્થિત રીતથી અહીંયાથી રીડ કરે છે અને એમને જેવા જોઈએ છે એવા આંકડા મળી જશે તો પછી શક્યતા છે કે વ્યાજદર ઘટાડા તરફી આપણે ફરી પાછી એક વખત શરૂઆત થઈ શકે છે. પરંતુ આ બધાની વચ્ચે આજે એશિયાના બજારો જોઈ લો, તમામ એશિયાના માર્કેટો આજે લીલા નિશાનની અંદર કારોબાર કરી રહ્યા છે. નિક્કી, હેંગસેંગ, શાંઘાઈ અહીંયા પણ આપણને એક લીલા નિશાનમાં ખાસ કરીને કારોબાર જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ ખાસ કરીને કોસ્પી, તાઇવાન અને સ્ટ્રેટ ટાઈમ્સ પણ આજે સારા એવા ગેઇન્સ સાથે આપણને કામકાજ કરતા દેખાઈ રહ્યા છે. પરંતુ ગઈકાલે જુઓ આપણને ગિફ્ટ નિફ્ટી તરફથી પણ થોડાક પોઝિટિવ સંકેતો છે. 22,371 પર ગઈકાલે આપણને નિફ્ટી ફ્યુચર્સ બંધ થતું દેખાયું હતું. અત્યારે 22,449ના ગિફ્ટ નિફ્ટી સંકેતો આપી રહ્યું છે. લગભગ 78 પોઈન્ટનો ઉછાળો આજે આપણને જોવા મળી શકે છે. ગઈકાલના દિવસે આપણે જોયું હતું કે 22,420-21નું એક લેવલ હતું નિફ્ટીનું કેશમાં કે જે પાર કરવામાં નિફ્ટીએ 2-3 વખત પ્રયત્ન કર્યા પરંતુ નહોતા થયા. આજે આ ગેપઅપ આ પ્રકારના સંકેતો જોઈને લાગે છે કે આપણને થોડુંક ઉછાળા તરફી કારોબાર જોવા મળે ને આજે પણ ફરી એક વખત 22,400ની ઉપર ટકવાનો નિફ્ટી પ્રયાસ કરી શકે છે. જી નીરજ, આભાર.